દ્વારકાના દેવ હજી એકાદી કડી દ્વારકાના દેવની તો વાત જ ન થાય. કેવું સરસ તમે જુઓ, દ્વારકાના દેવની વાત આપને કેવો ભગવાન મળ્યો. એકાદી વાત તમને કહું, ઘણી બધી કૃષ્ણ વિશે તો રાતો ને રાતો બોલાય છે. વ્યાસજી જેવા બોલીને થાકતા નહોતા તો આપણું તો શું આવે. પણ ભગવાન કૃષ્ણને અને અર્જુનને એકવાર ચર્ચા થઈ. ચર્ચા એક વાતમાં ચર્ચા થઈ એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું કે સમય બળવાન છે અર્જુન, સમય હોય ત્યારે બધું કરી લેવાય. જેમ મારી કડી બોલ્યા હતા ને ભાઈ, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જગતમાં જેને ટાણું હાચવી લીધું. અત્યારે આપણે ઠંડી હતી છતાંય પ્રોગ્રામમાં આવ્યા, તમે તમારું ટાણું હાચવું, અમે અમારું હાચવું, આયોજકોએ એનું હાચવું. ટાણાની જ કિંમત છે. ટાણું વધી ગયા પછી કાંઈ છે જ નહીં. આ નક્કી કરી લેજો, ટાણું જેને હાચવી દીધું એ ટાણાની કિંમત છે. એટલે ટાણું હાચવી દો એટલે પરમાત્મા માતાજી આપણા ટાણા હાચવા આવી જાય. એટલે અર્જુને કીધું કે એવું કાંઈ ન હોય સમય બમીનું, પુરુષ જ બળવાન હોય. મારામાં તાકાત હોય તો સમય મારું કાંઈ ન કરી શકે. તો કે નહીં, પુરુષ બળવાન નથી અર્જુન, કૃષ્ણ ભગવાન કે સમય બળવાન છે. એ ઘડીક વાત એવી વાતની ચર્ચા થઈ ને પછી ભગવાને કીધું તો તારે જો એટલું બધું એમ હોય કે પુરુષ જ બળવાન છે સમય નહીં, તો તારું ધનુષ લઈને આ જંગલમાં જા. એટલે અર્જુન છે એ ધનુષને ખંભામાં નાખીને ઉપડ્યો જંગલ બાજુ. એમાં જંગલમાં કોઈ બાયું રાયડું નાખતું એવો અવાજ અર્જુનને સંભળાણો. હળી કાઢી ન્યા ગયો. એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઉભેલો, એવી હાથીની હૂંઠ જેવી ભુજાવું ને એવો યોદ્ધો ઉભેલો. એની સામે બે બાયું ઊભી હતી. યોદ્ધો બાયુને એમ કહેતો હતો તમારા ઘરેણા કાઢી દો અને બધા ઘરેણા મને દઈને વયું જાઓ, નકર તમને બેયને માથા પછાડીને મારી નાખીશ. દારા દેતો હતો. અર્જુન ત્યાં જઈને ઉભો રહ્યો ને કીધું, પડકારો કરીને કીધું કે કાયર, બાયું માણા સામે બાયું ચડાવે છે. શું તું અબળાને લૂંટવાનું કહેશો? ઘરેણા મરદનો દીકરો હોય તો મારા સામે આવી તો ખબર પડે. બોલો ઈ બાજુ ફરીને અર્જુનને કે તારા જેવાને જ ગોતું છું. અર્જુન કે આ તો બીતો નથી મારાથી, પણ એને ખબર નથી કે હું અર્જુન છું. ગાંડીની માથે ટંકાર કરીને ધનુ ચડાવ્યું. ઢાણા ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ ઉછળતો, ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો મોહમતી ગળતો, દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતામતી મોહ જ્ઞાન હરીને હર્યો, મહાભારત યુદ્ધ ભયંકર બાજા સારથી નાથ પાર્થ લેર્યો. એમ અર્જુને બાણ ચડાવ્યું અને બાણ માર્યું. એ ધાણા કરતું બાણ માર્યું. પણ નાનું છોકરું જેમ બાજરાના મલોખાને ભાંગી નાખે, ડુંડાને ભાંગી નાખે, એમ અર્જુનનું બાણ ગયું તો એટલે કટ દઈને આમ ભાંગી નાખી પકડી અને હામો હાલતો થયો. આમ કરતો અર્જુન બાણ મારતો જાય ને ઓલો હામો હાલ્યો આવે. અર્જુન પાછા પગે હટતો ગયો. એને એમ થયું કે આ તો મારી નાખશે, આવશે. હટતો જાય ને બાણ મારતો જાય. અર્જુન હટતો જાય ને બાણ મારતો જાય. એમાં આમ નજીક આવવા માંડ્યો તેને એમ થયું કે આ તો શું કરવું હવે, આ તો બાણમાં તો અસર થતી નથી આને. એમાં અર્જુનને પાછળ કંઈક ભટકાણું એટલે જોયું ને આમ તો જે યોદ્ધો હાલ્યો આવતો હતો એવો જ એક વિશાળ કાયાવાળો યોદ્ધો આડો પડેલો. એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, એવો યોદ્ધો આડો પડ્યો હતો. એને અર્જુન ભટકાણો એટલે ભટકાણો ઓલાને પડ્યો તો એને કે મને બચાવી લે ને, કે ઓલો મને મારી નાખશે. તો ઓલો બેઠો થયો ને તો અર્જુન એને ખંભે જ પૂગે ઊભો તો. અર્જુન તો એવો યોદ્ધો હતો. એ બેઠો થયો તો અર્જુનને કે મારી પાછળ હોય તારું રૂવાડું ખાંડું ન થાય. તો અર્જુન એની વાહે વહી ગયો. તો ઓલો હાલ્યો આવતો હતો. એને પૂછ્યું કે એક છોકરું હમણાં અહીંયા નીકળ્યું હતું કે ભાડ્યું? એટલે અર્જુનને છોકરું કીધું. બોલો એ કે છોકરું અહીંયા નીકળ્યું હતું ભાડ્યું? તો બોલો જે યોદ્ધા આડો અર્જુન હતાણો હતો ને એ યોદ્ધો કે હા આ રહ્યું મારી વાહે. તો ઓલો અહીંથી ઊંચો થઈને કાન પાસેથી કે મરવી નાખવો છે કે આશરો દીધો કઈ સમજાતું નથી. કે તું ચિંતા કરીમાં ત્યાં ઉભો રહે. ઓલો બહુ નજીક આવ્યો ને એટલે ઓલા યોદ્ધા એક હાથને એક કપાઈ ગયેલો યોદ્ધો હતો ને, ઓલો યોદ્ધો જે અર્જુનના બાણ પકડીને ભાંગી નાખતો હતો ને એને કે પાછો વળી જાય. અરે કે એને મારવો છે મારે ઓલાને. કે તો નહીં પાછો વળી જાય, તું મને ઓળખે ને, હું ઊભો થયો તો હું થાય, એક પૈકી ઊભો થયો તો હું થાય, ખબર છે ને મારી. હોયો જા અગર બીજી થાય તો ઓલો પાછો વળીને હાલતો થઈ ગયો. હોયું ગયો ભાગી ગયો. અર્જુન ઓલો હોયો ગયા પછી આગળ આવીને અર્જુનને પરસેવો વળી ગયો. એ કે હું કેવો યોદ્ધો અને આનેથી બી ગયો, એક પગને હાથ નથી ને મારા બાણ ભાંગી નાખતો હતો. અર્જુન આગળ આવીને શું કે ખબર, ગજબ છો હોય કે તમે, નકર તમને ખબર છે હું કોણ છું? હજી એને એમ કે હું ઓળખાણ દીધો તો મારો પ્રભાવ પડી જાય એમ. એ કે તમને ખબર છે હું કોણ છું? મારું નામ દે તો તમને ખબર પડી છે કે હું કોણ છું ને હું શું કરી શકું. કે તમને ખબર નથી હું કોણ છું, પણ સાંભળી લ્યો હું એવો મહાન યોદ્ધો છું, પછી કે તમને નામ આપું.
અર્જુન કહે હું એવો મહાન યોદ્ધો છું કે મારા બાણની માથે આમ ધનુષની માથે બાણ ચડે તો ધરતીના પડ ધ્રુજવા માંડે ઈ યોદ્ધો છું બળવીરો ભટકા જોબન સટકા ભટકા ભટકા વિફરિયા ગોરાયેલ ઘટકા તોય ગટકા મોજા પટકા સમદરિયા મારે જ્યાં મટકા તો કટકે કટકા બુઢા ઝટકા ફટકારે એવો ઘમનશાળ યુદ્ધ કરી શકું એવો યોદ્ધો છું પણ હું એવો યોદ્ધો છતાંય મારા બાણ ઓલો પકડી પકડીને ભાગી નાખતો તો ઈ યોદ્ધો કેવો કહેવાય હું આવો યોદ્ધો ઓલો એવો યોદ્ધો મારા બાણ ભાંગી નાખતો હતો હવે મારા બાણ જે યોદ્ધો ભાંગી નાખતો હતો એ તો તમારાથી બીન ભાગી ગયો તો તમે કેવા અને તમે જો આવા હો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો કયો ઈ કેવો હોય છે ઈ તો કયો બોલો કે એમાં એવું છે આ ધરતી માથે 5 પાંડવો છે એ કૌરવ પાંડવોનું યુદ્ધ ચાલતું હતું હું કૌરવી સેનામાં ઊભો હતો પાંડવો સેનામાંથી બાણ આવે અને પકડી પકડીને ભાંગી નાખતો હતો પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો છેટેથી જોયો છે મેં અર્જુન નામનો યોદ્ધો હતો એને શબ્દવેદી બાણ મારીને મારો એક હાથને એક પગ કાપી નાખ્યા છે એ કે હું જીવું છું એટલા માટે કે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવ છે અર્જુન કે જય શ્રી કૃષ્ણ થોડીક ઉતાવળ છે પછી નિરાતે ઓળખાણ ને બધી વાત કરીએ અટાણે થોડીક મારે ઉતાવળ જેવું છે એટલે કામે નીકળ્યો તો તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એક દી કાબા કવરાવે આ તો સમય પૂરો સાંભળાય એટલે ધર્મના નેજાની છે મળ્યા છે ગાયું માતાજી માટેની સેવા માટે આપ બધા કીધું એમ કડકડતી ઠંડીમાં પણ આપ બધા આવ્યા છો પણ મીઠુડી ધરતીના મીઠા ભગવાન અને દરિયાના ફળિયામાં દીઠા ભગવાન એ દ્વારકા વાળો એનું એક બીજું પણ મારું સરસ ગીત છે આપ બધાએ ખૂબ સાંભળ્યું હોય છે કે કાન આવો તો માખણ ના માટ છે કૃષ્ણ ગોકુળ છોડી તું ભલે વયો ગયો ગોવાળો હજી કાયમ જાય ને તો 2 જણાનું બધા ભાત લઈ જાય 2 જણાનું એક જણું બોલો એમ કે કૃષ્ણ આજ મારી હારે ખાવા આવશે મારી હારે એટલે કે છે એ તને